દેશ અને દુનિયાના સૌથી મોટા સમાચારમાં આપનું સ્વાગત છે। તો આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહેજો અને આવા જ દરરોજના સમાચાર સૌથી પહેલા મેળવવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। કાશ્મીરમાં પાકિસ્તાની આતંકીઓ। જમ્મુ અને કાશ્મીર પોલીસે લશ્કરે તૈયબાના 5 આતંકવાદીઓની ધરપકડ કરી છે। લશ્કરે તૈયબા સાથે જોડાયેલા એક આંતરરાજ્ય આતંકવાદી મોડ્યુલનો પર્દાફાશ થયો છે। ધરપકડ કરાયેલા 5 આતંકીઓમાં 2 પાકિસ્તાની નાગરિકો છે, જેમાં એક લશ્કરે તૈયબાનો ખૂંખાર આતંકી અબ્દુલ્લા ઉર્ફે અબુ હુરેરા પણ શામિલ છે। પોલીસ અબુ હુરેરાને 16 વર્ષથી શોધી રહી હતી। ધરપકડ કરાયેલા આતંકવાદીઓ પાસેથી શસ્ત્રો અને અન્ય સાધનોનો મોટો જથ્થો મળી આવ્યો હતો, જો કે પોલીસે હજુ સુધી તેની સત્તાવાર પુષ્ટિ કરી નથી। આજે રાત્રે કંઈક મોટું થશે। ટ્રમ્પ। અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે તાજેતરમાં ઈરાનને અલ્ટિમેટમ આપ્યું હતું કે જો ઈરાન તેની વાત નહીં માને તો મંગળવારે રાત્રે ઈરાન પર મોટો હુમલો કરવામાં આવશે અને એક જ રાતમાં અમેરિકા તબાહી મચાવશે। ટ્રમ્પે એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન સ્પષ્ટ કર્યું કે જો કોઈ ડીલ નહીં થાય તો ઈરાનને બરબાદ કરી નાખશું। તેમણે કહ્યું કે ઈરાનના તમામ પાવર પ્લાન્ટ ઠપ થઈ જશે। યુદ્ધની વચ્ચે મોદીનું મોટો દાવ। દુનિયાની નજર ઈરાન-ઇઝરાયલ યુદ્ધ પર ટકેલી છે। યુદ્ધને કારણે સપ્લાય ચેઇન ખોરવાઈ રહી છે, તેલ મોંઘું થઈ રહ્યું છે અને બિઝનેસ પર દબાણ વધી રહ્યું છે। આવા મુશ્કેલ સમયમાં કેન્દ્ર સરકાર ભારતીય કંપનીઓ અને નાના વેપારીઓ એટલે કે MSMESને ડૂબતા બચાવવા માટે એક મહાપ્લાન લાવી રહી છે। સમાચાર છે કે સરકાર ટૂંક સમયમાં 2.5 લાખ કરોડની ક્રેડિટ ગેરંટી સ્કીમ લોન્ચ કરવા જઈ રહી છે। ચાલો સરળ ભાષામાં સમજીએ કે આ સ્કીમ શું છે અને તેનાથી તમને શું ફાયદો થશે। પાકિસ્તાનમાં લોકડાઉનની શરૂઆત। ઈરાને હોર્મુઝ સ્ટ્રેટ દ્વારા શિપિંગ અવરોધિત કર્યા પછી દક્ષિણ એશિયન અને યુરોપિયન દેશોએ પેટ્રોલ, ડીઝલ અને એલપીજીની અછતનો સામનો કરવો પડ્યો છે। ભારત, નેપાળ અને બાંગ્લાદેશ જેવા દેશોએ આ કટોકટીને ઘટાડવા માટે નોંધપાત્ર પગલાં લીધા છે, પરંતુ પાકિસ્તાને આ કટોકટીમાંથી છટકવા માટે સ્માર્ટ લોકડાઉન લાદી દીધું છે। વડાપ્રધાન શાહબાઝ શરીફે મુખ્યમંત્રીઓ સાથેની બેઠકમાં આની જાહેરાત કરી દીધી છે। પાકિસ્તાન રેડિયો અનુસાર શાહબાઝ સરકારે પંજાબ, ખૈબર પખ્તુનખ્વા, બલુચિસ્તાન, ઇસ્લામાબાદ રાજધાની પ્રદેશ, ગિલગિટ બાલ્ટિસ્તાન અને પાકિસ્તાન અધિકૃત કાશ્મીર POKમાં બજારો, શોપિંગ મોલ અને વાણિજ્યિક વિસ્તારો રાત્રે 8 વાગે બંધ કરવાનો નિર્ણય લીધો છે। ઇસ્લામાબાદમાં શાહબાઝ શરીફની અધ્યક્ષતામાં યોજાયેલી સમીક્ષા બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો। ખેડૂતોને માટે 15 લાખ રૂપિયા। આર્થિક મદદ કરવા માટે મોદી સરકાર દેશના ખેડૂતોને PM કિસાન FPO યોજના શરૂ કરી છે। આ યોજના હેઠળ ખેડૂત ઉત્પાદક સંગઠનને 15 લાખ રૂપિયા આપવામાં આવશે। દેશભરના ખેડૂતોને નવો કૃષિ વ્યવસાય શરૂ કરવા માટે આર્થિક સહાય આપવામાં આવશે। આ યોજનાનો લાભ લેવા માટે 11 ખેડૂતોએ સાથે મળીને એક સંસ્થા અથવા કંપની બનાવવાની રહેશે। નેશનલ એગ્રીકલ્ચર માર્કેટની ઓફિશિયલ વેબસાઇટ પર જઈ રજિસ્ટ્રેશન કરાવી શકશો। આ વર્ષના ચોમાસાને લઈ સ્કાયમેટ જૂન। ચોમાસાની શરૂઆત મજબૂત રહેવાની અપેક્ષા છે। જૂનમાં વરસાદ LPAના 101% રહેવાનો અંદાજ છે, જે સામાન્ય માનવામાં આવે છે। જુલાઈ। આ મહિનાથી ચોમાસામાં થોડો ઘટાડો જોવા મળી શકે છે। જુલાઈમાં 95% વરસાદ થવાની સંભાવના છે। ઓગસ્ટ। ઓગસ્ટ દરમિયાન વરસાદ વધુ ઘટવાની સંભાવના છે, જે સંભવતઃ 92% સુધી ઘટી જશે। સપ્ટેમ્બર। મોસમના અંતિમ મહિનામાં ચોમાસું સૌથી નબળું રહેવાની આશંકા છે, જેમાં માત્ર 89% વરસાદનો અંદાજ છે।
ભારત પાકિસ્તાન વિશે ટ્રમ્પે શું કહ્યું? મધ્ય પૂર્વમાં ચાલી રહેલા યુદ્ધ વચ્ચે યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સોમવારે 6 એપ્રિલે ફરી એકવાર દાવો કર્યો કે તેમણે ભારત અને પાકિસ્તાન વચ્ચેનું યુદ્ધ સમાપ્ત કર્યું અને 50 કરોડ લોકોના જીવ બચાવ્યા, જ્યારે ઈરાન સાથેના યુદ્ધને 5 અઠવાડિયા વીતી ગયા છે. મેં 8 યુદ્ધો ખતમ કર્યા. વ્હાઇટ હાઉસની પ્રેસ કોન્ફરન્સમાં ટ્રમ્પે કહ્યું, મેં 8 યુદ્ધો ખતમ કર્યા, જેમાં ભારત અને પાકિસ્તાન વચ્ચેનું પણ એક યુદ્ધ હતું. જો કે ભારત દ્વારા આ દાવાને વારંવાર નકારી કાઢવામાં આવ્યો છે. મોંઘવારી, યુદ્ધની અસર માર્કેટમાં. એફએમસીજી અને કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ બનાવતી કંપનીઓ ભાવમાં વધારો કરવાનું વિચારી રહી હોવાનું સામે આવ્યું છે. બિસ્કિટ, સાબુ, ખાવાનું તેલ વગેરેથી લઈને ઘરમાં વપરાતા પેઇન્ટ સુદ્ધા બધું મોંઘું થાય તેવા એંધાણ છે. ખાસ કરીને પેકેજિંગ અને પેટ્રોલિયમ સંબંધિત વસ્તુઓના ભાવ વધવાથી હવે એફએમસીજી એટલે કે રોજબરોજમાં ઉપયોગમાં લેવાતો સામાન અને કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ એટલે કે ટીવી, ફ્રિજ જેવા સામાન બનાવતી કંપનીઓ પણ ભાવમાં વધારો કરવાનું વિચારે છે. એકવાર ખેતી કરી વર્ષોની કમાણી. દાડમની ખેતી આજે ભારતના ખેડૂતો માટે લાંબા ગાળાની સ્થિર આવકનો એક આકર્ષક વિકલ્પ બની રહી છે. પરંપરાગત પાકોમાં ઘટતા નફા અને આબોહવા પરિવર્તનની અસર વચ્ચે ઘણા ખેડૂતો હવે બાગાયતી પાકો તરફ વળી રહ્યા છે. આમાં દાડમ અગ્રેસર છે, કારણ કે એકવાર બાગ સ્થાપિત થઈ જાય પછી તે 20 થી 24 વર્ષ સુધી સારું ઉત્પાદન આપે છે. દાડમની ખેતીના મુખ્ય ફાયદા: લાંબા ગાળાની સ્થિર આવક. છોડ વાવ્યાના 1.5 થી 2 વર્ષમાં ફળ આપવાનું શરૂ કરે છે અને 3-4 વર્ષમાં પૂર્ણ ઉત્પાદન મળે છે. ઓછું જાળવણી ખર્ચ. પ્રારંભિક રોકાણ પછી વાર્ષિક જાળવણી ખર્ચ સાપેક્ષે ઓછો રહે છે. સરકારી પ્રોત્સાહન. કેન્દ્ર અને રાજ્ય સરકારો ફળના બગીચાઓ માટે સબસિડી અને યોજનાઓ આપે છે. ગુજરાતીઓને અભણ કહેવું ભારે પડ્યું. આ ચૂંટણી માટે પ્રચાર અભિયાન જોરશોરથી ચાલી રહ્યું છે. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે રવિવારે કેરળમાં વિધાનસભાની ચૂંટણીના પ્રચાર માટે પહોંચ્યા હતા અને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી તથા ભાજપનો વિરોધ કરવામાં એવું તે ભાન ભૂલ્યા કે ગુજરાતીઓ અને ઉત્તર ભારતીયોને અભણ ગણાવીને તેમના અપમાન કરવાની કક્ષાએ પહોંચી ગયા છે. જો કે આ મામલો સપાટી પર આવ્યા બાદ હવે ગુજરાતમાં પૂરજોશમાં તેનો વિરોધ થઈ રહ્યો છે. આ વિરોધ બુધવારે વધુ આક્રમક બનવા જઈ રહ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે. દિલ્હીમાં ગુજરાતીઓ મોટું શક્તિ પ્રદર્શન કરવાનું આયોજન કરી રહ્યા છે. પરેશ ગોસ્વામી આગાહી. પરેશ ગોસ્વામીના જણાવ્યા પ્રમાણે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સનો ટ્રક ગુજરાત ઉપરથી પસાર થઈ રહ્યો છે, જેની અસરના ભાગરૂપે 7 એપ્રિલે સૌરાષ્ટ્ર, કચ્છ, મધ્ય ગુજરાત અને મધ્યપ્રદેશની સરહદને અડીને આવેલા રાજ્યના ભાગોમાં તીવ્રતા સાથે માવઠું વરસશે. આ સિવાય દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતના છૂટાછવાયા ભાગોમાં સામાન્ય ઝાપટા પડી શકે છે. વાવાઝોડું, મોટી ચેતવણી. વધુમાં હવામાન નિષ્ણાંતે જણાવ્યું કે આગામી 15 મેથી 15 જૂન 2026ના 30 દિવસ દરમિયાન અરબ સાગરની અંદર મજબૂત વાવાઝોડું બને તેવી શક્યતા સેવાઈ રહી છે. ગ્લોબલ વોર્મિંગ અને દરિયાઈ સપાટીના વધતા તાપમાનને કારણે હવે વાવાઝોડાનું પ્રમાણ વધી રહ્યું છે. અગાઉ દર 5-10 વર્ષે વાવાઝોડા આવતા હતા, પરંતુ હવે દર વર્ષે 1થી વધુ વાવાઝોડા બની રહ્યા છે. નવો લેબર કોડ, રજાના પૈસા. ખાનગી અને સરકારી ક્ષેત્રમાં કામ કરતા કર્મચારીઓ માટે કેન્દ્ર સરકાર તરફથી એક ખૂબ જ રાહતભર્યા સમાચાર આવ્યા છે. ન્યૂ લેબર કોડના અમલીકરણ. નવા નિયમો પૈકીનો એક સૌથી મહત્વનો નિયમ લીવ એન્કેશમેન્ટ એટલે કે વધારાની રજાઓના બદલામાં પૈસા મળવા અંગેનો છે, જે 1 એપ્રિલથી લાગુ થઈ ચૂક્યો છે.
એલપીજી પેટ્રોલ મોટા સમાચાર. રાજ્યમાં ઇંધણ પુરવઠાની સ્થિતિની માહિતી આપતા આઈઓસીના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર અને નોડલ અધિકારી સંજીવ બહેરાએ જણાવ્યું હતું કે રાજ્યમાં પેટ્રોલ, ડીઝલ અને એલપીજી એટલે કે રાંધણ ગેસનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે. કોઈ પણ પ્રકારની અછત નથી, તેથી ગભરાવાની જરૂર નથી. રાજ્યમાં 6,688 પેટ્રોલ પંપો કાર્યરત છે, જ્યારે એલપીજી ક્ષેત્રે માર્ચ મહિનામાં થયેલા અસાધારણ બુકિંગને કારણે સર્જાયેલ થોડો વિલંબ હવે ઝડપથી સુધારી લેવામાં આવ્યો છે. વાનરને ખવડાવવું દંડને પાત્ર. વન વિભાગ મુજબ કપિરાજ એટલે કે મંકી વન્યજીવ સંરક્ષણ અધિનિયમ 1972 હેઠળ સુરક્ષિત પ્રાણી છે, તેથી તેને ખવડાવવું કાયદાનો ભંગ છે. દોષિત સાબિત થવા પર 3 વર્ષની કેદ, 25,000 રૂપિયા સુધીનો દંડ, વારંવાર ગુનો કરવાથી સીધી જેલ સજા. વન વિભાગે નાગરિકોને અપીલ કરી છે કે કપિરાજને ખવડાવવું કે હેરાન કરવું નહીં. કોઈ સમસ્યા હોય તો હેલ્પલાઇન નંબર પર સંપર્ક કરો 76000009845. જાગો ગ્રાહક જાગો. જો તમે કોઈ વસ્તુ ખરીદી હોય અને તે ખરાબ નીકળી હોય અથવા કોઈ દુકાનદાર કે કંપની તમને યોગ્ય ન્યાય ન આપતી હોય તો તમારી સમસ્યાના ઉકેલ માટે ગુજરાત સરકારની ખાસ હેલ્પલાઇન કાર્યરત છે. ગ્રાહકોના હિતોના રક્ષણ માટે રાજ્ય કક્ષાની હેલ્પલાઇન નંબર 14437 ઓક્ટોબર 2024થી સતત સેવા આપી રહી છે. આ ઉપરાંત રાષ્ટ્રીય સ્તરની હેલ્પલાઇન 1915 પર પણ સંપર્ક કરી શકાય છે. અત્યાર સુધીમાં આ હેલ્પલાઇન સુવિધા દ્વારા 22,700થી વધુ ગ્રાહકોને તેમની સમસ્યાઓ અંગે યોગ્ય માર્ગદર્શન અને જરૂરી મદદ પૂરી પાડીને ન્યાય અપાવવામાં આવ્યો છે. આંગણવાડી બહેનો નિર્ણય ભૂપેન્દ્ર પટેલ. ગુજરાત સરકાર દ્વારા આંગણવાડી વર્કર્સને 5G સ્માર્ટફોન આપવાનો મુખ્ય હેતુ પોષણ અભિયાનને વધુ સક્ષમ બનાવવાનો છે. આ સ્માર્ટફોન દ્વારા કાર્યકરો હવે ઘર ઘર જઈને બાળકો અને ગર્ભવતી મહિલાઓની માહિતી તરત જ ઓનલાઈન અપડેટ કરી શકશે. આ પહેલ ખાસ કરીને એવા વિસ્તારોમાં મહત્વપૂર્ણ છે જ્યાં હજી સુધી ડેટા મેનેજમેન્ટ મેન્યુઅલ રીતે થતું હતું. હવે ડિજિટલ એપ્લિકેશન દ્વારા દરેક બાળકના વજન, ઊંચાઈ, પોષણ સ્થિતિ જેવી માહિતી સંગ્રહિત થશે અને જરૂરી હોય ત્યારે તરત જ એક્શન લેવાશે. મોંઘવારીનો વધુ એક ઝટકો. મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા સંઘર્ષ વચ્ચે હવે દવાઓની કિંમત પણ વધવા લાગી છે. કાચા તેલના પુરવઠામાં ભારે અછતના કારણે દવા ઉત્પાદન માટે આવશ્યક કાચા માલનો ભાવમાં પડેલા કરતાં 200થી 300% વધી ગયો છે, જેના કારણે છૂટક દવાની કિંમતમાં 180% સુધીનો વધારો થવાની આશંકા છે. પેરાસિટામોલ, પેઇનકિલર્સ, એન્ટીબાયોટિક્સ અને બ્લડ પ્રેશરની દવાઓના ભાવ આસમાને પહોંચી શકે છે. ચાર વર્ષ પહેલાં શરૂ થયેલું કામ હજુ અધૂરું. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી ટાળે ખેડૂતો મેદાને આવ્યા છે. વાવ તાલુકાના વાસરડા ગામે પાણી માટે એકત્રિત થઈ વિરોધ કર્યો છે. ખેડૂતોનું કહેવું છે કે 2022થી શરૂ થયેલું કામ અત્યાર સુધી પૂરું થયું નથી. કામ અધૂરું રહેતા ખેડૂતો અકળાયા છે. 22 ગામના ખેડૂતોએ ચીમકી ઉચ્ચારી છે કે કામ પૂર્ણ નહીં થાય અને પાણી નહીં આવે તો મતદાન નહીં કરવામાં આવે અને ચૂંટણીનો બહિષ્કાર કરવામાં આવશે. ખેડૂતોએ જણાવ્યું છે કે વારંવાર રજૂઆતો કરવા છતાં સમસ્યાનો નિકાલ કરાયો નથી, જેથી હજારો ખેડૂતોને ભારે નુકસાન થઈ રહ્યું છે. હવે 5 કિલોનો ગેસ સિલિન્ડર. અમેરિકા અને ઈરાન વચ્ચે યુદ્ધનો 5મું અઠવાડિયું ચાલી રહ્યું છે અને હાલમાં આ યુદ્ધનો અંત આવે એવા કોઈ સંકેત નથી દેખાઈ રહ્યા. રવિવારે અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનને એક નવી ધમકી આપીને તણાવ વધારી દીધો છે. આ સાથે જ હોર્મુઝ સ્ટ્રેટ પર રાહતની આશા પણ ઓછી થઈ ગઈ છે, જેના કારણે વિશ્વભરમાં તેલ અને ગેસ સંકટ વધુ ઘેરું બન્યું છે. ભારતમાં પણ એલપીજીની અછત જોવા મળી,
પરંતુ નરેન્દ્ર મોદી સરકારે એલપીજી ઉત્પાદન વધારવા અને આયાતમાં ડાયવર્સિફિકેશન સહિત અન્ય ઉપાયો દ્વારા પરિસ્થિતિને વધુ ખરાબ ન થવા દીધી.